હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતે કાચની બોટલ ઉપરથી તેનું સ્ટીકર ઉખેડવા માટેનો આપણે એમ ઉખેડીએ તો ઉખડતું નથી અને હાથ પણ ચોંટી જતા હોય છે. તો તેને ઉખેડવા માટેનો એકદમ સરસ આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો ચાલો વિડીયો શરૂ કરી દઈએ. તો ગેસ ઉપર ગેસ ચાલુ કરી અને તેને આ રીતે આપણે સ્ટીકરને બોટલને તપાવવાની છે. એટલી થોડીક જે આપણા હાથેથી ટચ થઈ શકે ને તેટલી તેને તપાવવાની. ત્યાર પછી આ રીતે જો તેટલી તપી ગઈ છે તો આ રીતે તમે ઉખેડશો ને તો સ્ટીકર એકદમ સરસ રીતે આખું સ્ટીકર ઉખડી જશે. જે સ્ટીકરના બે ભાગ ભેગા થતા હોય ને ત્યાંથી ઉખેડવાની શરૂઆત કરવાની, એટલે એકદમ સરસ રીતે આ સ્ટીકર ઉખડી જશે. જો તમે જોઈ શકો છો સ્ટીકર તો ઉખડી ગયું, પણ તેનો ઘમ એટલો બધો હોય છે ને કે તે હાથમાં ચોંટતું હોય છે. તો તેની અંદર જ બીજો આઈડિયા એ છે કે તેને સાફ કરવા માટે અહીંયા મેં મીઠું અને થોડું પાણી લીધું છે. મીઠું એ કાચની બોટલ ઉપર આપણે આ રીતે લગાવી દેવાનું, પાણી વાળો હાથ કરી અને તેને આ રીતે આપણે ઘસી લેવાનું છે. મીઠું લેતા જઈ અને તેને ઘસતા જવાનું જ્યાં સુધી તેની ચીકાશ દૂર ના થાય ને ત્યાં સુધી. તો થોડી જ વારમાં તે સાફ થઈ જશે. જો તમે અહીંયા ધોઈને તમને બતાવું છું બોટલ કે કેટલી સરસ ચમકદાર બોટલ તૈયાર થઈ ગઈ છે. અહીંયા જો હાથ લગાવું છું બોટલને તો પણ તે હાથમાં ચીપકતી નથી. અને અહીંયા સરસ રીતે ચોખ્ખા પાણી નળ નીચે ધોયા પછી અને લૂછીને તમને બતાવું તો એકદમ સરસ આપણી બોટલ કાચની તૈયાર થઈ ગઈ છે અને હાથે ચીપકતું પણ નથી. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે શાકની અંદર ક્યારેક આપણાથી તેલ વધારે પડી જતું હોય છે કે ક્યારેક દીકરીઓ શીખતી હોય જમવાનું બનાવતા નવું નવું, તો આ રીતે તેની અંદર તેલ વધારે થઈ જતું હોય છે. તો તે તેલને કાઢવા માટેનો એકદમ સરસ યુનિક આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો અહીંયા જો શાકને આ રીતે કઢિયામાં ધાર ઉપર આપણે કઢિયામાં સાઈડ ઉપર લઈ જવાનું અને વચ્ચે ખાડો કરી તેની અંદર આ રીતે આપણે વાડકી રાખી દેવાની અને 15-20 મિનિટ માટે આપણે તેને છોડી દેવાનું. એટલે શું થશે કે આ જે તેલ છે એ બધું વાડકી પાસે આવી અને ઠરી જશે. તો ઢાંકી અને તેને રહેવા દઈએ. તો થોડી વાર રહેવા દીધા પછી અહીંયા તમે જોઈ શકો છો કે તેલ એ બધું સરસ વાડકી પાસે આવી ગયું છે. હવે આને મિક્સ નથી કરવાનું. ધીરે રહી અને સાઈડ ઉપરથી આપણે શાકને કાઢી લેવાનું છે. તેલ ના આવે તે રીતે આપણે તેને કાઢી લેવાનું. તો જો બધું શાક આ રીતે એક વાડકામાં કાઢી દીધું અને નીચે તમે જોઈ શકો છો કે તેલ બધું વાડકી પાસે ભેગું થઈ ગયું છે. તો વાડકી કાઢી લઈએ અને તેલને આપણે ગાળી લઈએ, જેથી તેની અંદર થોડા શાકના જે શાક રહી ગયું છે તે ઉપર ગરણીની અંદર આવી જાય ને બાકીનું નીચે જતું રહેજો. અને આ તેલ પછી તમે કોઈ પણ બીજા શાકમાં ઉપયોગ કરી શકો છો, યુઝ કરી શકો છો. તો આજના આ આઈડિયા તમને કેવા લાગ્યા ને એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી તમે કરજો. તો આ તેલને હવે આપણે બીજા શાકમાં કે કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આ બેકાર સમજીને ફેંકી દો એ ઢાંકણાનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો જો અહીંયા આપણે ચોમાસાની અંદર બૂટ ભીના થઈ બહાર જે સ્કૂલે જતા હોય બાળકો, એટલે તેના બૂટ ભીના થઈ જતા હોય કે આપણે પણ બહાર જઈએ તો વરસાદ પડે તો બૂટ ભીના થઈ જતા હોય છે. તો તેને આપણે આ રીતે પોલિથીનની મદદથી સૂકવી દેવાના. અને અહીંયા તેની અંદર જ બીજો આઈડિયા એ છે કે મારી પાસે જો કપડાં સુકવવા માટેની ક્લિપ નથી, તો અહીંયા મેં જે પેનના ઢક્કન હતા ને તેને લગાવી દીધા અને રાખી દીધા. આ રીતે બૂટ સુકવીએ ને તો બૂટ જલ્દી સુકાય અને તેનો શેપ પણ સચવાઈ રહે છે. ઘણી વાર શું થાય કે આપણે સીધા રાખી દઈએ તો તે શેપ પણ બગડી જતો હોય છે.